हैं इस वक्त की बड़ी खबर की ओर। इस वक्त की बड़ी खबर के लिए आपको लेकर चल रहे हैं। गुजरात विधानसभा के उप मुख्य दंडक बोरसद विधायक रमन भाई सोलंकी ने बोरसद शहर और तालुका के बाढ़ पीड़ित गांव कालू, पामोल, कन्भा जैसे अनेक गांवों का आज दौरा किया। मौके पर उन्होंने विस्तृत जानकारी दी। बारिश के पानी का निकास और निराश्रितों को मदद करने का प्रशासनिक अधिकारियों को आदेश दिया। रमन भाई सोलंकी ने नगर पालिका, MGVCL, पुलिस अधिकारी और कर्मचारियों द्वारा दिन रात किए गए कार्यों की खूब प्रशंसा की। गांव के तलाटी, मंत्री सेवाभावी संस्थाएं द्वारा बाढ़ पीड़ितों की मदद करने में जो भी लोग आगे आए, उन तमाम कार्यों की उन्होंने खूब प्रशंसा की। तारीख 25 रात्रे 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લગભગ બોરસદ તાલુકો અને શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। 26 તારીખે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ગઈકાલે લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં એ 17 ઇંચથી પણ વધારે વરસાદ એ બોરસદ તાલુકામાં અને શહેરમાં વરસ્યો। 26-27 अगस्त मूसलाधार बारिश के चलते लोगों के घरों में घुसा पानी, જેના કારણે જીવન લોકોનું સામાન્ય જીવન ખોરવાયું। કેટલીક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તકલીફ પણ થઈ અને સાથે સાથે એના નાના મોટા એને પોતાની જીવન જરૂરિયાત વસ્તુ હતી એની પણ બગાડ થયો। લગભગ બોરસદમાં તાલુકા અને શહેરમાં થઈ અને 700થી પણ વધારે લોકો આનાથી સીધા પ્રભાવ બન્યા અને સાથે સાથે એ લોકો જે ખાસ કરીને બોરસદ શહેરના ચારેક વિસ્તાર મહત્ત્વના એક અક્ષરનગર, વન તળાવ, SD ચેમ્બરનો પાછળનો વિસ્તાર, માંજરા તળાવ વિસ્તાર, અનાજ ગોડાઉનવાળો વિસ્તાર અને ત્યાર પછીના 3 કોમ્પ્લેક્સો, ઝાંખલી તળાવમાં આવેલા 2 કોમ્પ્લેક્સ અને પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ માં પણ ખૂબ મોટું નુકસાન પણ થયું। પરંતુ વિશેષ કરીને તાલુકાનું વહીવટી તંત્ર, ખાસ કરીને સ્વયંસેવક જે સંસ્થાઓ, દરેક નગરપાલિકા વિસ્તારના નગરપાલિકાના કર્મચારીઓ, MGVCLના કર્મચારીઓ, પોલીસ તંત્ર, એવી રીતે ગ્રામ્ય સ્તરે તલાટીથી લઈ સરપંચથી લઈ અને જુદી જુદી સંસ્થાઓ સહભાગી બની અને લોકોને ખૂબ સારી એવી મદદ કરી। એના કારણે આવેલી જે સંકટ હતું એ લગભગ હળવું રહ્યું અને મોદી સાહેબનું જે સૂત્ર છે કે આફતને અવસરમાં પલટવાનું કામ એ ગ્રામ્યજનો અને શહેરીજનોએ કર્યું છે। એટલે વિશેષ કરીને આ મુશ્કેલીના સમયની અંદર પણ બધાએ પ્રજાએ પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો। ગામના આગેવાનો પણ સાથે મળી અને જેને જે પ્રકારની જરૂરિયાત હતી એ જરૂરિયાત સંતોષી છે। પરંતુ દરેક સરકારી તંત્રએ પણ પોતાની જવાબદારીપૂર્વક ઘણા તલાટીઓ 3 દિવસથી એ પોતે ગામની અંદર જ છે અને એની પોતાની કામગીરી કરે છે। સાથે MGVCLની ટીમ પણ રાત દિવસ મળી અને સતત વીજળીનો પ્રવાહ જળવાઈ રહે એ દિશામાં કામ કર્યું। દૂધ મંડીની અંદર લોકોનું દૂધ સમયસર અમૂલ ડેરીમાં પહોંચે એટલા માટે પણ ખૂબ સારી એવી ટીમે બધાએ કામ કર્યું। ટૂંકમાં મુશ્કેલી ખૂબ હતી પણ છતાંય બધાના સહયોગથી લગભગ હવે થોડી હળવાશ પણ થઈ છે અને આવનારા સમયની અંદર લગભગ જો આવો નવો 2 દિવસ ઉઘાડ નીકળશે તો ઘણી બધી તકલીફો ઓછી થશે। પરંતુ ખાસ કરીને તમે અત્યારે જોઈ રહ્યા છો એ મુજબ કે જે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં બધા રહેતા હોય એવી રીતે શહેરમાં પણ એવું વિસ્તાર છે કે જ્યાં નીચાણ વિસ્તાર છે, જ્યાં પાણી ભરવાની શક્યતા છે, છતાંય પણ હવે પ્રજા જ્યારે રહેતા હોય એમને પણ મુશ્કેલી હોય, બીજે રહેવાની જગ્યા ના હોય તો એમને પણ રહેવું પડતું હોય, પણ છતાંય બધાએ સાથે મળીને એક માનવતાના ધર્મને જાળવીને ખૂબ સરસ કાર્ય કર્યું છે। તો વિશેષ કરીને કુદરતનો પણ એટલા માટે આભાર કે છેલ્લા 2 દિવસથી ખૂબ ઓછો વરસાદ, આમ ઓરેન્જ અને રેડ એલર્ટ છતાં પણ વરસાદ ઓછો વરસ્યો છે એના કારણે થોડી જાનહાનિ ઓછી થઈ છે। બીજી કંઈ બહુ મોટી જાનહાનિ પણ થઈ નથી। અધૂરામાં પૂરું કાંઠાગાળાની અંદર જે 7-8 ગામો છે કે જે કડાણામાં વધારે પાણી છોડવાથી પણ ખૂબ ત્યાં પણ પરિસ્થિતિ તકલીફવાળી છે, છતાં પણ એ લોકોએ સાથે મળીને
એનો પણ સામનો કરી રહ્યા છે. લગભગ ગઈકાલ સુધીમાં 22 જેટલા ગામોની અંદર વીજળીથી પ્રભાવિત હતા અને વીજળી નથી, પણ આજ સાંજ સુધીમાં લગભગ બધા જ ગામોની અંદર બોરસદમાં વીજળી પણ પહોંચી જશે અને એમનું જીવન ધોરણ એ રાબેતા મુજબનું થઈ જશે.